લાવરી અને તેના બચ્ચા. એક હતું ગામ. ગામમાં રામભાઈ પોતાના કુટુંબ સાથે રહે. રામભાઈના 2 દીકરા, એક મનુ અને બીજો કનુ. ગામના છેડે રામભાઈનું સરસ મજાનું ખેતર હતું. ખેતી કરે અને આનંદથી જીવે. અને રામભાઈના ખેતરમાં એક લાવરી રહે અને લાવરીએ ખેતરના છેવાડે માળો બાંધ્યો હતો. માળામાં લાવરી અને તેના બચ્ચા મજા કરે. લાવરી રોજ સવારે દાણા ચણવા જાય. દિવાળી નજીક આવી. ખેતરમાં પાક તૈયાર થઈ ગયો અને એક દિવસ રામભાઈએ પોતાના દીકરાઓ કનુ અને મનુને કહ્યું, છોકરાઓ, પાક તૈયાર છે. કાલે આપણા પડોશીઓને લઈને આવશું અને કાપણી કરીશું. લાવરીના બચ્ચાએ આ વાત સાંભળી અને તેઓ તો ગભરાઈ ગયા. સાંજે લાવરી પાછી આવી એટલે બચ્ચા તેને વળગી પડ્યા અને બચ્ચા કહે, મામા, આજે રામભાઈ અને તેમના દીકરાઓ કહેતા હતા કે કાલે આપણા પડોશીઓને લઈને આવીશું અને પાકની કાપણી કરીશું. સાંભળીને લાવરીએ કહ્યું, જાઓ, તમે નિરાતે સૂઈ જાઓ. કાલે ખેતરમાં પાકની કાપણી થશે નહીં. બીજા દિવસે વહેલી સવારે રામભાઈ અને કનુ મનુ ખેતરે ગયા. ઘણી રાહ જોઈ પણ કોઈ પડોશી મદદે આવ્યું નહીં. રામભાઈએ કહ્યું, કાંઈ વાંધો નહીં, કાલે આપણા સગા સંબંધીને બોલાવીશું અને પાકની કાપણી કરશું. આ વાત પણ બચ્ચાઓએ લાવરીને કહ્યું અને લાવરીએ કહ્યું, ચિંતા ના કરો, કાલે પણ પાક કપાશે નહીં. જાઓ, સૂઈ જાઓ. સવારથી રામભાઈ પોતાના દીકરાઓ સાથે રાહ જોઈને થાક્યા પણ કોઈ સગાવાલા કામ કરવા ના આવ્યા અને છેવટે થાકીને રામભાઈ બોલ્યા, અરે છોકરાઓ, હવે કોઈની રાહ જોવી નથી. આપણે જાતે જ કાલે કાપણી કરી નાખીશું. બચ્ચાએ લાવરીને આ વાત કરી અને બચ્ચાની આ વાત સાંભળી લાવરીએ કહ્યું, હવે કાલે જરૂર ખેતરમાં પાકની કાપણી થશે. આપણો માળો તૂટી જશે. ચાલો આપણે બીજા જતા રહીએ. એમ કહી અને લાવરી બચ્ચાને લઈને ઉડી ગઈ. બીજા દિવસે સવારે રામભાઈ ખેતર આવ્યા. સાથે કનુમનુ પણ આવ્યા અને ત્રણેય જણા મળીને જાતે જ કાપણી કરવા લાગ્યા. રામભાઈ કાપણી કરતા જાય અને બોલતા જાય, જાત મહેનત જિંદાબાદ. કોઈના ભરોસે ક્યારેય કામ ના થાય. યાદ રાખો, પારકી આશ સદા નિરાશ.